ગામની અંદર અંબુજા કંપનીનું માઇનિંગ આવેલું છે। અંબુજા કંપનીનું માઇનિંગ રામપરા, કોકરાજ, બેટાડી અને આણંદપરા આ 4 ગામની અંદર માઇનિંગ આવેલું છે, જેનો ઓલરેડી માઇનિંગનો રસ્તો રામપરા ગામની સીમતળમાંથી આપેલો છે અને એ રસ્તો એકદમ સારો રસ્તો છે અને ત્યાંથી જ બધા વાહનો અત્યાર સુધી પસાર થતા, પણ છેલ્લા 1.5-2 વર્ષથી આ વાહનો રામપરા ગામની અંદર જે રસ્તો આવેલો છે ત્યાંથી વાહનો પસાર થાય છે। અને સાહેબ, આ રસ્તા ઉપર અમારા રામપરા ગામની પ્રાથમિક શાળા આવેલી છે, આંગણવાડીઓ આવેલી છે અને આ એકમાત્ર રસ્તો કે છે કે જ્યાંથી ગામના લોકો અવર જવર કરે છે, વાડીએ જાય છે, એના ઢોર પશુઓ લઈ જાય છે। અને આ અંગેની રજૂઆત અમે વારંવાર કંપની અંબુજા કંપનીને પણ કરેલી છે, પોલીસને પણ કરેલી છે, કલેક્ટર સાહેબને લેખિતમાં તથા મૌખિકમાં રૂબરૂ મળીને પણ કરેલી છે। કલેક્ટર સાહેબ રામપરાની મુલાકાતે આવેલા ત્યારે પણ આ રજૂઆતો કરેલી છે, પણ જ્યારે તંત્ર આંખ આડે કાન કરીને બેઠું હોય એવું લાગી રહ્યું છે કે તંત્ર દ્વારા આજ દિવસ સુધી કોઈ પણ જાતનું આ નિરાકરણ લાવવા માટે કોઈ પગલાં ભરવામાં આવેલા નથી। રામપરા ગામની અંદર અંબુજા કંપનીના વાહનોનું અવર જવર હોવાથી આજ રોજ વહેલી સવારના રોજ એક વાહનમાંથી ફૂલ લોડેડ વાહનમાંથી માલ પડેલો છે। અંબુજા કંપનીનો પોતાનો પ્રાઇવેટ રસ્તો હોવા છતાં ગામનો રસ્તાનો ઉપયોગ કરે છે અને જેની રજૂઆત અમે કલેક્ટર સાહેબને અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને પણ વારંવાર કરવામાં આવે છે, તેમ છતાં પણ આ લોકો કોઈ ધ્યાન દેતા નથી। અમે લોકો વારંવાર રજૂઆત કરવા છતાં કંપની કોઈનું સાંભળતી નથી અને અમારી તો મુખ્ય એટલી જ માંગણીઓ છે કે ગામની અંદરથી વાહનો પ્રસાર ન થાય અને જે કંઈ પણ અહીંથી રો મટીરિયલ લઈ જાય છે કંપનીને ગામના વિકાસ માટે જે કંઈ પણ કાર્યો કરવા પડે એ સદંતર રીતે કરવા જોઈએ અને જો આ વાહનો બંધ નહીં કરવામાં આવે, લોકોની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારીમાં છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।